શું છે સમગ્ર મામલો અને શા કારણસર હત્યા કરવામાં આવી? એમાં છે સરખેજ પોલીસ સ્ટેશનની અંદર ફતેવાડીનો અમુક એરિયા આવે છે. તો ત્યાં આજરોજ પોલીસને પહેલાં પીસીઆર પર ફોન આવેલો, એટલે પોલીસને પીસીઆરની ગાડી ત્યાં ગઈ તો ત્યાં મારામારી થયેલી અને એક આરોપી ભાગવા જતો હતો. જે પીસીઆરને વર્દી મળી તેને પકડી લીધો. આખી હકીકત એવી છે કે જે આરસીસી રોડ હમીદાનગર છે એમાં જે મરણ જનાર છે અમીર મુકીમ શેખ કરીને એ ત્યાં રહે છે. એના લગ્ન આ બીજા લગ્ન છે. આ જે એની વાઈફ છે એના અગાઉના પતિથી એને 6 બાળકો છે. અહીંયા છે 2020થી તેઓ એની સાથે રહેતા હતા. આજરોજ એવી ઘટના બની કે જે આ મરણ જનાર છે અમીર કરીને એ જે એના બાળકો અને એની અત્યારની પત્ની છે એની સાથે કંઈ મગજમારી કરતો હશે અને એનો મેસેજ એના જે જૂનો પતિ છે એને ખબર પડતા તે ત્યાં આવેલો અને બંને વચ્ચે મારામારી થઈ. એમાં જે આરોપી છે જાફર ખાન ચીમની ખાન પઠાણ એણે છરી વડે હુમલો કરતા જે અમીર મુકીમ શેખ છે એનું ઘટના સ્થળે મરણ થયેલું છે. નહીં, આમાં અત્યારે તપાસ ચાલુ છે, પરંતુ જે પ્રાથમિક માહિતી છે એમાં આરોપી અને મરણ જનાર બંનેનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. આરોપીની ધરપકડ કરવામાં આવી છે? મેં આપને જણાવ્યું પ્રમાણે બનાવ બન્યો એ વખતે જ પીસીઆર ત્યાં પહોંચી અને ઘટના સ્થળેથી જ આરોપીને પીસીઆરની માણસોએ પકડી લીધેલ છે. અત્યારે પૂછપરછ ચાલુ છે અને એના પછી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પતિ પત્ની વચ્ચે કેટલા સમય પહેલા છૂટાછેડા થયા હતા? 2020થી મેં આપણે જણાવ્યું એમ આ જે નવો છે એના પતિ એની સાથે રહેતા હતા. આમિર મુકીમ શેખ છે એની સાથે 2025થી રહેતા. એના પહેલાં જે છે 6 બાળકો છે એ જે આરોપી છે એના બાળકો છે અને એ જૂનો પતિ છે, મરણ જનાર છે, એના મારનાર છે. આરોપી સાથે અન્ય કોઈ હતા કે પછી એકલો જ આવ્યો હતો? નહીં, જે મેં આપને કહ્યું એ પ્રમાણે જે બનાવ બન્યો એ વખતે કોઈકે જાણ કરતાં કે તમારી દીકરીને એને મારે છે, એટલે જે એનો ઓરિજિનલ પિતા છે જે જૂનો પતિ છે એ આવેલો ને એને સાથે ને મરણ જનાર સાથે, એટલે આરોપી અને મરણ જનાર બંનેની વચ્ચે ત્યાં એક ઘર આગળ જ મારામારી થયેલી ને એમાં જે આરોપી છે જાફર ખાન પઠાણ એણે છરી વડે હુમલો કરતા જે અમીર મુકીમ શેખ છે એનું ઘટના સ્થળે મોત થયેલું. હા, એને માઇનોર ઈજા થઈ છે, એની સારવાર કરાવી છે પોલીસે. શું વ્યવસાય અને ધંધો કરે છે આરોપીનો પુત્ર? જે મરણ જનાર છે વેલ્ડિંગનું કામ કરતો હતો અને જે મારનાર છે એ છૂટક મજૂરી કામ કરે છે. જે મરણ જનાર છે એ બેઝિકલી યુપીના છે અને મારનાર છે જમાલપુરનો છે, અત્યારે ફતેવાડીમાં રહે છે. મૃતક અને આરોપી વચ્ચે અગાઉ પણ કોઈ ઝઘડો થયો હતો? એ પોલીસ રેકર્ડ ઉપર કોઈ માહિતી આવી ઉપલબ્ધ નથી.